ચંદ્રગ્રહણ સમજવાનું છે. હવે શું થાય છે કે જે રીતે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જતો, એમ જુઓ આ પૃથ્વીની સામે સૂર્ય આવવાથી આ ચંદ્ર પર પ્રકાશ દેખાતો નથી દેખાતો ને, તો એને શું કહેવાય? ચંદ્રગ્રહણ. શું કહેવાય? ચંદ્રગ્રહણ કહીએ છીએ. કારણ કે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે. જુઓ અહીંયા જોશું આપણે, આ પૃથ્વી છે ને, આ ચંદ્ર છે, આ સૂર્ય છે. તો આ પૃથ્વી રહી એ આ ચંદ્ર અને સૂર્યની વચ્ચે, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જશે. આ સૂર્ય જો આ ચંદ્રમાં શું છે? અંધકાર દેખાય છે. દેખાય છે ને, એટલે આપણે એને શું કહીશું? ચંદ્રગ્રહણ કહીશું. કે 15 દિવસ ચંદ્ર ઉપર શું છે? અંધકાર રહે છે 15 દિવસ. એટલે આપણે એને શું કહીએ છીએ? શુક્લ પક્ષ કહીએ છીએ. એટલે આપણે અંધારી કહીએ છીએ ને. અને 15 દિવસ શું થાય છે? આ સામે સૂર્યનો સીધો પ્રકાશ ચંદ્ર પર પડે છે. જો આ છે એને અજવાળું કહીએ 15 દિવસ. અને અહીંયા સૂર્યનો પ્રકાશ પડે છે તો આને શું કહીશું? અજવાળું કહીશું. અજવાળું કહીશું ને. અને અહીંયા સૂર્યનો પ્રકાશ અહીંયા વધતો નથી, એટલે આપણે એને શું કહીશું? અંધારી કહીશું. એટલે કે એકમથી પૂનમ સુધી અજવાળું અને એકમથી અમાસ સુધી અંધારી. તો ચંદ્રગ્રહણની ખબર પડી ગઈ ને, અને પખવાડિયાની ખબર પડી ગઈ કે ભાઈ અજવાળું શું કોને કહેવાય અને અંધારી કોને.